દોસ્તો કેમ છો? બધા મજામાં હશો ને? હા, હવે ઘણા સ્ટુડન્ટ્સને આજે મેટ ઇન 2 પાર્ટ 1 વ્હાઇટ ટુ મૂવ એ વાળું જે પઝલ હોમવર્ક મોકલવામાં આવ્યું છે એમાં ઘણાને તકલીફ પડતી હતી. એનું સોલ્યુશન આજે હું કરાવવાનો છું. એટલે કે પ્રથમ 3 પઝલ્સ એટલે કે પહેલી 3 પઝલ હું અહીંયા સોલ્વ કરાવીશ. બાકીની જે 100 પઝલ છે એ તમારે જાતે કરવાની રહેશે. દરેકમાં શરૂઆતમાં વ્હાઇટ ટુ મૂવ છે પ્લે, એટલે કે દરેકમાં ફર્સ્ટ મૂવ આપણે વ્હાઇટથી રમવાનો છે, વિચારવાનો છે. હવે મેટ ઇન 2 એટલે શું પહેલાં તો એ સમજીએ. ગઈ વિડીયોમાં જોયું કે ચેકમેટ અને ચેક વચ્ચેનો ડિફરન્સ જોયો હતો આપણે. હવે આ વિડીયોમાં આપણે જોઈ રહ્યા છે કે ચેકમેટ ઇન 2 મૂવ્સ એ કઈ રીતે કરવું. તો અહીંયા આપણે એક પોઝિશન જોઈ રહ્યા છે નંબર 1માં. તો અહીંયા આપણે વ્હાઇટ ટુ પ્લે છે અને આ પોઝિશનમાં કેવી રીતે આપણે 2 મૂવમાં બ્લેકના કિંગને ચેકમેટ કરી શકાય એ આપણે વિચારવાનું છે. હવે અહીંયા વ્હાઇટનો મૂવ હોય એટલે ફર્સ્ટ વ્હાઇટનો મૂવ, સેકન્ડ બ્લેક, એન્ડ અગેન જ્યારે મૂવ આવે એટલે કે સેકન્ડ વ્હાઇટનો મૂવ આવ્યો એમાં આપણે ચેકમેટ પરફોર્મ કરવાની છે. ચાલો તો આપણે ફટાફટ આપણે એ પોઝિશનમાં પહોંચી જઈએ અને એને કેવી રીતે સોલ્વ કરશું એને ડિસ્કસ કરીએ. હવે અહીંયા આપણે કેવી રીતે ચેકમેટ કરવું, આ પોઝિશન તમારી સામે આવી ગઈ છે, તમે પોઝિશન જોઈ રહ્યા છો. હવે આ પોઝિશનમાં આપણે વ્હાઇટ સાઈડથી રમીને બ્લેકના કિંગને 2 મૂવમાં ચેકમેટ કરવાની છે. એટલે કે પહેલો વ્હાઇટનો મૂવ, પછી બ્લેકનો મૂવ અને સેકન્ડ વ્હાઇટના મૂવમાં આપણે ચેકમેટ કરવાની છે. કેવી રીતે કરીશું વિચારો. ચાલો, ઇઝી જ છે. હવે જોઈએ આપણે અહીંયા કે બ્લેકનો કિંગ અત્યારે આપણે ખાલી પરિસ્થિતિમાં જોઈએ, ભલે વ્હાઇટનો મૂવ છે પણ વિચારીએ કે બ્લેકનો મૂવ હોત તો એનો કિંગ ક્યાંય મૂવ થઈ શકે? તો કે ના મૂવ થઈ શકે, કારણ કે આ જે આખી લાઇન છે બિશપે રોકેલી છે, એના કિંગ ટ્રેપ છે, ક્યાંય જઈ શકતો નથી. તો એનો મતલબ કે હવે આપણે કોઈ ચેક આપવો છે તો કેવી રીતે આપી શકીએ? અહીંયા 2 ચેક આપણી જોડે અવેલેબલ છે, 3. જેમ કે એક ક્વીનનો ચેક, બીજો ચેક છે નાઇટનો ચેક જેમાં આપણે બંનેમાં મરી જઈશું, ત્રીજો ચેક છે આ નાઇટનો ચેક અહીંયાથી અહીંયા. ઓકે, પણ શું કયો ચેક યોગ્ય છે એના માટે આપણે ધ્યાનથી વિચારીએ તો અહીંયા આપણને ખ્યાલ આવે કે જો આ નાઇટનો ચેક અહીંયાથી અપાઈ જાય ને તો કિંગને ચેકમેટ થઈ જાય, પણ આ પોન આપણને હજી નડી રહ્યું છે. એને કઈ રીતે આપણે રિમૂવ કરી શકાય? ચાલો વિચારો. કરેક્ટ. તો અહીંયા મૂવ છે ક્વીન ક્રોસ H7. ક્વીન ક્રોસ H7 કરીશું તો આપણને થશે કે આ તો મરી જશે આપણું ક્વીન. હવે શું કરીશું તો કે કાંઈ વાંધો નહીં, ભલે મરતું. અને હવે જુઓ, હવે એનો કિંગ હજી પણ પેક છે, બધી બાજુથી પેક છે એનો કિંગ. અને હવે આપણા નાઇટને અહીંયા મૂકીને આ G6 સ્ક્વેર ઉપર મૂકીને આપણે ઇઝીલી ચેકમેટ કરી શકીએ છીએ. તો કેવી રીતે કરીશું? તો અહીંયા આપણે નાઇટ G6 ચેક એન્ડ મેટ. તો આપણે આન્સર કેવી રીતે લખશું? તો નીચે અહીંયા આવી ગયું છે, આપણે વ્હાઇટ બ્લેકનું ઓપ્શન રાખીશું. અહીંયા તમે જોઈ શકો છો પહેલો મૂવ આપણે ક્વીન ક્રોસ H7 કર્યો, પ્લસ એટલે કે જ્યારે આપણે ચેક આપીએ ત્યારે આપણે મૂવની પાછળ પ્લસ કરીશું, અને જ્યારે કોઈ વસ્તુને કેપ્ચર કરીએ આપણે H7 ઉપરના પોન જે પડ્યું છે એને કેપ્ચર કર્યું તો ક્વીન ક્રોસ H7 જ્યારે પણ કેપ્ચર કરીએ ત્યારે ક્રોસ લખીશું. ઓકે, અને જ્યારે ચેક આપીએ ત્યારે પાછળ પ્લસ પણ એડ કરીશું. જેમ કે અહીંયા ક્વીન ક્રોસ H7ની પાછળ પ્લસ એડ કર્યું, ક્રોસ એટલે કે એક્સ, કંઈક આપણે માર્યું હોય ત્યારે આપણે ક્રોસ લખીશું. ઓકે, એના બાદ એણે નાઇટથી આપણા ક્વીનને માર્યું એટલે અહીંયા લખ્યું નાઇટ ક્રોસ H7. એના પછી આપણે અહીંયા કર્યું નાઇટ G6 ચેક એન્ડ મેટ. ચેકમેટનો સિમ્બોલ છે હેશટેગ, જે આપણે અહીંયા નાઇટ G6 લખેલું છે એના પછી જોઈ શકીએ છીએ. તો અહીંયા આપણને સમજાય છે કે કેવી રીતે પહેલી પઝલ સોલ્વ કરવી અને આન્સર કેવી રીતે લખવો. સેમ આ જ રીતે તમારે ઘરેથી આન્સર લખીને લાવવાનો છે. ચાલો હવે સમજાઈ ગયું છે, વેરી ગુડ બેટા. આપણે નેક્સ્ટ પઝલમાં જોઈએ. પઝલ નંબર 2 જે છે એને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું. અહીંયા પણ આપણે વ્હાઇટ ટુ મૂવ જ છે. જો તમે ધ્યાનથી વિચારશો તો તમને ખ્યાલ આવશે કે કેવી રીતે અહીંયા ચેકમેટ કરવી. તો અહીંયા એના કિંગ પાસે આ એક જ સ્ક્વેર છે H8, બરાબર છે. અને બીજું કે આપણા બિશપને સપોર્ટ આપણા રૂકને છે, સાથે સાથે આ બિશપ પણ એક્ટિવ છે, બ્લેકના કિંગ ઉપર અટેક કરી રહ્યું છે. કેવી રીતે ચેકમેટ કર્યું? ચાલો ફટાફટ વિચારજો. તો ચાલો, બહુ સરસ. જેટલાને અહીંયા આવડ્યું કે રૂક ક્રોસ G7 રમવું છે ફર્સ્ટ મૂવ, તો કરેક્ટ છે. કેમ? કારણ કે હવે
બે ચેક છે આપણી પાસે. એક તો બિશપનો ચેક છે, એટલે ક્વીન આપણો બિશપને નહીં મારી શકે, અને બિશપ રૂકનો ચેક છે જેને પ્રોટેક્ટ કરે છે આ બિશપ. અહીંયા કેમ આ ક્વીન આ બિશપને નથી મારી શકતું? કારણ કે જો એ ક્વીનથી બિશપને મારશે તો આ રૂક એના કિંગને મારી દેશે. એટલે એનો મતલબ એમ થયો કે જ્યારે ડબલ ચેક હોય બિશપથી અને રૂકથી કે કોઈ પણ પીસથી, એમ ડબલ ચેક, બે જણ એક સાથે ચેક આપતા હોય ત્યારે એના કિંગને જ મૂવ કરવો પડે એ નક્કી વસ્તુ છે. તો હવે એનો કિંગ અહીંયા બે જગ્યાએ જઈ શકે છે. બરાબર છે. હવે બે જગ્યાએ જઈએ, બંને આપણે જોઈએ, બંનેમાંથી એક પણ આન્સર લખ્યો હશે સાચો છે. જ્યારે કિંગ અહીંયા જાય તો અગેન આપણે એક ડબલ ચેક આપી શકીએ છીએ. આ બિશપને ચેક અપાય ક્યારે? જ્યારે આ રૂક અહીંયા હોય નહીં ત્યારે. હવે આ રૂકને એવી રીતે મૂકીએ કે એ રૂકનો પણ ચેક આવે અને આ બિશપનો પણ ચેક આવે. એનો મતલબ શું થયો કે આ ડબલ ચેક આપણે અહીંયા આપી રહ્યા છે. અને હવે જ્યારે આપણે પહેલાં સમજ્યું એમ ડબલ ચેક હોય ત્યારે સામેવાળાએ એના કિંગને જ મૂવ કરવો પડે, પણ અહીંયા કિંગ માટે કોઈ એવી સિક્યોર સ્ક્વેર બચેલું નથી. એનો મતલબ કે અહીંયા આપણે ચેક આપીને ચેકમેટ કરી છે, ચેક આપીને કિંગને પકડ્યો છે, એટલે અહીંયા ચેકમેટ થશે. તો અહીંયા આન્સર કેવી રીતે લખો નીચે જોઈ શકાય છે. પહેલાં આપણે રૂકથી આ પોનને માર્યું અને સાથે સાથે ચેક પણ આપ્યું, એટલે રૂક ક્રોસ G7 પ્લસ કિંગ H8 ગયો, એટલે કિંગ H8 અને પછી નાઇટ G8 આપણે અહીંયા ચેકમેટ કરી. હવે મારા જે એક્ટિવ સ્ટુડન્ટ્સ છે એમને થશે કે સર આપણે અહીંયા માર્યું તો ખરા, પણ કિંગ F8 ગયો ત્યારે શું કરીશું? તો કિંગ F8 જાય ત્યારે આપણી પાસે એક બહુ સરસ મૂવ છે, રૂક G8 એન્ડ ચેકમેટ. કારણ કે કિંગ હવે અહીંયા નહીં જઈ શકે પોનના લીધે. અહીંયા બિશપનો ફૂલ સપોર્ટ છે આખી લાઇનમાં, અને આ રૂકનો આ બંને લાઇનમાં સપોર્ટ છે, એટલે અહીંયા શું થશે કે આ ચેકમેટ થઈ ગઈ છે. તો આપણે પઝલ નંબર 2ને પણ અહીંયા વિગતવાર સમજી, તમને કેવી રીતે પઝલનો આન્સર લખો છે એ પણ આવડ્યું. હવે આપણે પઝલ નંબર 3માં જઈએ, જે આજે આપણે વિડીયોની લાસ્ટ પઝલ હશે. આ પઝલ નંબર 3 પીડીએફમાં પણ પઝલ નંબર 3 જ છે. તો આ તમને પહેલાં 3 એક્ઝામ્પલ હું અહીંયા સોલ્વ કરાવી રહ્યો છું, જેથી તમે ઘરેથી આગળના જે એક્ઝામ્પલ્સ છે, પઝલ્સ છે, તમે જાતે સોલ્વ કરી શકો. અને જો તમને ના ફાવે તો કાંઈ ચિંતા કરવાની નથી. નેક્સ્ટ ક્લાસમાં આ હોમવર્કને આપણે નેક્સ્ટ ક્લાસમાં પણ ચેક કરીશું. જેને નહીં ફાવ્યું એને બી આપણે શીખવાડીશું. તમે મને મેસેજ બી કરી શકો છો જો ના ફાવે તો, કાંઈ વાંધો નહીં. બરાબર છે. ચાલો પઝલ નંબર 3માં તમને આવડી જ ગયું હશે અહીંયા કે શું કરવું. તો કે ભાઈ આપણે વ્હાઇટથી એના કિંગને કઈ રીતે ચેકમેટ કરવો? તો કે આ લાઈન આ રૂક રોકી રહ્યો છે, આ રૂકને જો અહીંયા મૂકવું તો સી ફાઇલ ઉપર પણ સારો એવો અટેક થાય છે. તો કરેક્ટ છે તમારો આન્સર રૂક C1 ચેક, એટલે કે પ્લસ લખીશું C1 પછી રૂક C1 પ્લસ. કિંગ પાસે એક જ જગ્યા છે અહીંયા આવવાની, કારણ કે ક્વીન વચ્ચે નહીં આવે કારણ કે પિન છે. તો કિંગ પાસે એક જ જગ્યા છે, કિંગ D7. અને હવે અહીંયા બહુ જ સરસ ચેકમેટ છે મિત્રો. તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે. હવે ઘણાને થશે કે જો ઈ ફાઇલ એક રૂકથી સપોર્ટેડ છે, આખી બચેલી છે, સી ફાઇલ કવર કરેલી, જો ડી ફાઇલ થઈ જાય તો આપણે જીતી જઈએ. તો અહીંયા જો ધ્યાનથી જોશો તો જો ડી ફાઇલ ઉપર ક્વીનને મૂકશો તો આપણને લાગે કે ચેકમેટ થાય, પરંતુ એનો ક્વીન વચ્ચે આવી જશે. તો હવે શું કરવું મિત્રો? ચાલો વિચારો ફટાફટ. યસ, કરેક્ટ આન્સર ઇઝ ક્વીન ટુ C6. અને શું થઈ ગયું? ચેક એન્ડ મેટ, કારણ કે કિંગ હવે ક્યાંય જઈ શકતો નથી. તમે ધ્યાનથી જુઓ પઝલનો આન્સર કઈ રીતે લખો. તો ફરીથી આપણે પોઝિશનના સ્ટાર્ટિંગ પોઈન્ટ પર આવી ગયા. ફર્સ્ટ મૂવ કર્યો રૂક C1 પ્લસ, એના પછી કિંગ D7 અને પછી ક્વીન C6 હેશટેગ. એનો મતલબ કે અહીંયા આપણે બે મૂવમાં ચેકમેટ કરી છે. આન્સર આ જ રીતે લખવાનો છે જેવો તમે અહીંયા નીચે જોઈ શકો છો. ઓકે, ચાલો બહુ સરસ. તમને પહેલી 3 પઝલ્સ અહીંયા મેં સમજાવેલી છે. આગળની તમારે જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરવાનો છે, અને આવડશે જ મિત્રો. જો તમે એકની એક પઝલ 2-3 વાર જોશો ધ્યાનથી તો તમને ખૂબ જ સરસ રીતે તમને આવડી જશે. સાથે જો આ વિડીયોમાં ના સમજાય તો 2 વાર જોવાનો પ્રયત્ન કરશો, અને તો પણ ના સમજાય તો આવતા ક્લાસમાં હું તમને આ પઝલ્સ ફરીથી એકવાર સમજાવી દઈશ. ચાલો બેસ્ટ ઓફ લક ફોર ધ રિમેનિંગ પઝલ્સ દોસ્તો. ચાલો બેસ્ટ ઓફ લક સ્ટુડન્ટ્સ. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. ત્યાં સુધી હું તમારો કોચ હરિકૃષ્ણ પરીખ. મળીએ નેક્સ્ટ ક્લાસમાં. બાય બાય.